આપનું સ્વાગત છે। મિત્રો, આજે મારે કચ્છ આવવાનું થયું છે ને એટલા માટે થયું છે કે ગુજરાતમાં હવે બે કાનૂન કામ કરી રહ્યા છે। ગુજરાતમાં પોલીસ પણ બે પ્રકારે કામ કરી રહી છે। પોલીસ બંધારણ પ્રમાણે કામ નથી કરી રહી, ભાજપના દલાલ બનીને કામ કરી રહી છે। હું સીધો આક્ષેપ કરીશ કે ભાજપના દલાલ બાકી રહ્યા છે, ખાલી ખેસ પહેરવાનો પોલીસને બાકી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓ। તમે જુઓ કે જે દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે, ભાજપના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને પોલીસનું વહીવટી તંત્ર મલાઈ ખાઈ રહ્યું છે, જનતા પીસાઈ રહી છે, નવયુવાનો નશામાં બરબાદ થઈ રહ્યા છે। કચ્છમાં અત્યારે ડ્રગ્સ બેફામ મળી રહ્યું છે, એમડી ડ્રગ્સ બેફામ મળી રહ્યું છે, દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે। અને એમાં અમારા નેતા બહેન શ્રી કાયનાતબેન, જે જાણીતા ડોક્ટર પણ છે, સ્કિન સ્પેશિયાલિસ્ટ છે, એમની એપોઇન્ટમેન્ટ લેવી હોય તો 2 દિવસ થાય છે। એમણે જનતાના સમાજ સેવાના કામ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ। એમની પાસે જનતા ગઈ કે બહેન, અહીંયા દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે। દારૂના અડ્ડાઓ પર બહેનશ્રીને અમારા કાર્યકર્તાઓએ જનતા રેડ કરી। જનતા રેડ કરી ત્યારે ફેસબુક લાઈવ હતું। એ લાઈવમાં આખું વિડીયો બતાવે છે કઈ રીતે દારૂના નશેડીયાઓ ત્યાં બેઠા છે, દારૂ પીવે છે, દારૂ વેચાય છે। અને આ કામ કોનું છે? કચ્છ પૂર્વ એસપી અને એના અધિકારીઓ પગાર લે છે કે દારૂ કચ્છમાં ન ચાલે એટલા માટે। અને એટલા માટે કચ્છ એસપી ને બંગલો આપવામાં આવ્યો છે, ગાડી આપવામાં આવી છે। પણ દુઃખ સાથે કહેવું પડે છે, કચ્છ એસપી દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં રસ લે છે કે દારૂના અડ્ડા જે બંધ કરાવવા જાય એને જેલમાં પૂરવામાં રસ લે છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પોલીસની વર્દી ઉપર કાળો દાગ લગાડી દીધો છે આ કચ્છની પૂર્વ પોલીસની। અને એટલા માટે કાયનાતબેન અંસારી હતા, ત્યાં ગયા, એમના આગેવાનો ગયા, જનતા રેડ કરે છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, દારૂમાં બુટલેગરો બેફામ પણ દારૂ વેચી રહ્યા છે, દારૂ પીવાઈ રહ્યો છે, નવયુવાનો બરબાદ થઈ રહ્યા છે, જિંદગી બરબાદ થઈ રહી છે। ત્યારે મારે ના કહેવું પડે, પણ જે રીતે મને સોર્સ મળ્યા છે, કોઈ વહીવટદારથી આ ખેલ ચાલતો હતો દારૂના અડ્ડા। અને કાયનાતબેને જયારે રેડ પાડી, આવી રીતે જો આમ આદમી પાર્ટી કાયનાતબેન જો રેડો કરતા રહેશે તો અમારા ધંધાઓ બંધ થઈ જશે। મેં સાંભળ્યું છે ને એટલા માટે પોલીસના કહેવાથી આખું ષડયંત્ર ગોઠવવામાં આવ્યું। અને આ જે ST/SC એક્ટ છે, એટ્રોસિટી, એ કોઈ પણ સાચા દલિત સમાજના અનુસૂચિત જાતિ જનજાતિના લોકોને પ્રોટેક્શન માટે છે કે કોઈ એમની જાતિગત ટિપ્પણી ના કરે। પરંતુ ભાજપ અને ગુજરાતની પૂર્વ કચ્છ પોલીસ જાણે આ કાયદાને બુઠ્ઠો બનાવવા માટે એક ષડયંત્ર ઘડી કાઢ્યું। મેં સાંભળ્યું છે કે પોલીસના દબાણવશ ત્યાં બુટલેગર હતા, એમના સંબંધીએ એટ્રોસિટીની ફરિયાદ અમારા આગેવાનો સામે કરી। એટ્રોસિટીની ફરિયાદ કરે છે। મેં અધિકારીઓને પણ વાત કરી। અધિકારીઓનો જે એઝ યુઝ્યુઅલ જવાબ હોય, જે ખરેખર ભારતની જનતા માટે ખરેખર આ IAS IPS જાણે ચડી બેઠવા માટે આવ્યા છે, આપણા માટે રક્ષણ માટે આવ્યા છે કે નહીં, દલાલીઓ કરવા માટે આવ્યા છે, ખબર નથી પડતી। એમણે જાણે એઝ યુઝ્યુઅલ मैं देखता हूं, मैं करता हूं, તમારી નજર વગર કશું થતું નથી। મારે દુઃખ સાથે કહેવું પડે છે। અને હું જયારે ફોન કરતો હોઉં તો હું એ આશા સાથે કરતો હોઉં તમે બંધારણનું પાલન કરો, તમે કાયદાઓનું પાલન કરો। આ જે રીતે એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવે છે 9 તારીખે, 9 તારીખે પાછો આરોપી જે કથિત નામો હતા FIR માં, કાયનાતબેન તમામને ઉપાડી લેવામાં આવે છે, ઘરેથી ઉપાડી લેવામાં આવે છે। કાયનાતબેને આગલા દિવસે એસપી ને, પૂર્વ કચ્છ એસપી ને એપ્લિકેશન આપી છે। મને એમણે મોકલી, મેં વાતે કરી હતી અને એમણે કહ્યું હતું કે મારી વિરુદ્ધ ષડયંત્ર રચાય છે એટ્રોસિટીની ફરિયાદનો। કોઈ પોલીસ વાળા હતા, કોઈ જે ધંધામાં ભાગીદાર હતા, તો તેના આશ્રયથી ધંધો ચાલતો હતો, આ બધા લોકો હપ્તા ખાતા હોય તો જ આવું બની શકે। એમણે આખું ષડયંત્ર કર્યું। મારે હર્ષભાઈ સંઘવીને ને ભૂપેન્દ્રભાઈ પટેલને પૂછવું છે કે પૂર્વ કચ્છ એસપી ને આખી ગેંગ અહીંયા દારૂના અડ્ડાઓ બેફામપણે
ચાલતા હોય ને એના ઉપર જનતા રેડ પાડે છે ને એનામાંથી એટ્રોસિટીની ફરિયાદ થાય, તમે એવું ઘાસ ખાવા માટે બેઠા છો? તમારે રાજીનામું આપી દેવા જોઈએ. તમારે જો બહેન દીકરીઓની સુરક્ષા ન કરી શકતા હો અને દલિત સમાજ માટે જે કાયદો બનાવવામાં આવ્યો છે અને પ્રોટેક્શન માટે, સુરક્ષા માટે, એ કાયદાનો દુરુપયોગ પોલીસ કરી રહી છે. અને આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની બહેનો સુરક્ષિત નથી. એમ આ ભાજપનો રાજ છે. આવું તો અંગ્રેજો નહોતા. એટલું નહીં, મોટા ભાગની જે એટ્રોસિટીની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં ગઈ છે એમાં ઘણી જગ્યાએ એવા નોંધ કરવામાં આવ્યું છે કે એટ્રોસિટીની ફરિયાદ ખોટી થઈ છે. એનો અર્થ એ થયો કે ભાજપના રાજમાં ભાજપ વાળાના હપ્તાઓ બંધ થાય છે. મેં સાંભળ્યું છે કે ઘણા લોકો અહીંયા જે ચૂંટાયેલા પાંખ છે એ મોટા પ્રમાણમાં કચ્છમાં ધંધાઓ લઈને બેઠી છે. એ ધંધાઓ એના બંધ ન થાય એટલા માટે જે લોકો ધંધાની સામે અવાજ ઉઠાવે છે એને ખોટી ફરિયાદો કરાવડાવી જેલમાં નાખવામાં આવે છે. અને સુપ્રીમ કોર્ટે જે ટિપ્પણી કરી છે એનાથી એ જ પ્રસ્થાપિત થાય છે કે દલિત સમાજ માટે, એસટી એસસી સમાજ માટે પ્રોટેક્શન માટે જે કાયદો બનાવવામાં આવ્યો છે, વારંવાર આવી ખોટી ફરિયાદો થાય તો સુપ્રીમ કોર્ટ સુધી જાય અને સુપ્રીમ કોર્ટ એમ કહેતી હોય કે આ કાયદાનો દુરુપયોગ છે તો કાયદો બુઠ્ઠો બની જાય. એટલે ભાજપ દલિત સમાજ માટે પણ ઘાતક રૂપ છે. મારે દલિત સમાજના આગેવાનોને પણ કહેવું છે કે જે રીતે ભાજપ અને કથિત કાંડ કરનારાઓ આજે એટ્રોસિટીની ફરિયાદો ખોટી કરાવડાવે છે, એમાં દલિત સમાજે આગળ આજે આવવું પડશે. જો નહીં આવે તો આગામી સમયમાં આ જ કાનૂનને આ લોકો બુઠ્ઠું બનાવડાવી દેશે. પછી સુપ્રીમ કોર્ટ કઈ નિર્દેશ કરી દેશે તો કાયદો બુઠ્ઠો બની જશે. તો જે સાચા હક અને અધિકાર જેને પ્રાપ્ત છે, જે આ એસટી એસસી ના લોકો માટેનો કાનૂન છે, એ કાનૂન બુઠ્ઠો થઈ જશે ભાજપના કારણે. તો આ એક વાત છે. બીજી વાત કે કચ્છ પૂર્વ પોલીસે કેવા ષડયંત્રો રહી છે. એક પ્રતિષ્ઠિત ડોક્ટરને જેલમાં નાખીને એના સાથીઓને જેલમાં નાખીને શું ખેલ કર્યા? આઈઓ હાજર નથી રહેતા. 2 વખત આઈઓ હાજર ન રહી. આજે પણ અદાલતમાં જે આઈઓ છે અધિકારી, એ અધિકારીનું ઓચિંતું કામ આવી ગયું છે. તમારો દીકરો દીકરી જેલમાં આવતો તો કામ આવી જાય તમને. એક નાના બાળકની માતા જેલમાં છે, ગુજરાતની દીકરી જેલમાં છે, પ્રતિષ્ઠિત ડોક્ટર જેલમાં છે. શરમ નથી આવતી આઈઓને? તમે હાજર નથી રહેતા? એટલું બધું શું કામ પડ્યું? કામ પડ્યું તો નોકરી રાજીનામા થઈને ગયા જાવ તમે કામ કરવા માટે. અને એવું તો બધું શું તમે ઓફિશિયલી કામ કરો છો? મીટિંગના બહાને તમારી પાસે એસટી એસસી ના તમે ડીવાયએસપી છો તો ભજીયા તળવા માટે છો. એક વધુ ડોક્ટરને, પ્રતિષ્ઠિત નાગરિકોને જેલમાં રાખવાનું ષડયંત્ર પણ કચ્છની પૂર્વ પોલીસે પાપ કર્યું છે. અને હજી પણ મને ખબર નથી સોમવારે હાજર રહેશે કે નહીં. મારે અદાલતને, ન્યાયાધીશને કહેવું છે કે તમારે પણ સુઓ મોટોથી લેવું પડશે, નહીં તો કોઈ પણ પ્રતિષ્ઠિત નાગરિક રાજનીતિમાં નહીં આવે. કોઈ આવા દૂષણો ચાલે છે એને બહાર નહીં લાવે. કારણ કે અત્યારે કચ્છમાં તમે જુઓ, આજે 2 ઘટનાઓ કચ્છમાં બની. એક જનતા રેડ કરી, ત્યાં દારૂ વેચાતો હતો, એ દારૂ ખુલ્લો પાડ્યો, એ ખુલ્લો પાડનારને જેલ કરી. બુટલેગરો મોજ કરે છે. બીજી બાજુ એક ભાજપનો જ બ્રહ્મ સમાજનો દીકરો ભાજપના કહેવાતા આગેવાનો પાસેથી રૂપિયા લઈ અને એને આપઘાત કર્યો છે, સુસાઇડ નોટ કરી છે. ત્યારે આ સિંઘમ પોલીસ શું કરે છે? 18 લોકોના સુસાઇડ નોટમાં નામ છે, એમાં 2 જે ભાજપના નથી એને પકડી લીધા છે. આ સિંઘમ પોલીસ, સિંઘમ એસપી એને પકડી લીધા છે. અને 16 જણા જે ભાજપના નામ છે એમાં સિંઘમ પોલીસની તાકાત નથી કે ઘરે જ ઉપાડી શકે. જેને આપઘાત કર્યો, સુસાઇડ નોટમાં નામ લખ્યું છે. હું પોલીસ અધિકારીઓને કહું છું, ભાજપની દલાલી કરવા માટે નોકરી કરો, છોડી દો. તમને બીજી નોકરી હું લગાડી દઈશ. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આવા પોલીસ અધિકારીઓને કચ્છ સોંપી દેવામાં આવ્યું છે. આજે અમે તમને ફોન કરતા હોઈએ તો એક ઉદ્દેશથી અમે કરતા હોઈએ છીએ કે તમે કાનૂન અને વ્યવસ્થા સંભાળવા માટેની શપથ લીધી છે. તમે ભાજપની દલાલી કરો છો, અમને ખબર નથી. અને હર્ષ સંઘવીને, ભૂપેન્દ્ર પટેલને કેવું છે કે દીકરીના વરઘોડા કાઢો છો, દીકરીઓને જેલમાં નાખો છો, શરમ આવી જોઈએ. પાપિયાઓ તમને તમે કયા હાથે સુધી ગુજરાતને લઈ ગયા છો? તો એ 16 જણા ભાજપના આગેવાનો છે જેમના દુષ્પ્રેરણા કરી છે અને આપઘાત કરવું પડ્યું છે. નવયુવાનની ધરપકડ નથી થઈ. હા, આ કાનૂન છે. એટલે એક બાજુ ભાજપની પોલીસ છે કે ગુજરાતની પોલીસ છે? શરમ આવે છે મને કહેવા કે ભાજપના જે નેતાઓ બળાત્કારો કરે, દલાલીઓ કરે. મેં સાંભળ્યું છે મીઠા ઉદ્યોગ, આખો ભાજપના નેતાઓ કબજો કરી લીધો કચ્છમાં. મોટા પ્રમાણમાં મીઠાના ઉદ્યોગો કરો છો.
તમામ અધિકારીઓ લખી રાખજો 2027માં તમારી ખેર નથી, તમારી સંપત્તિ પણ જપ્ત થશે. તમે એમ માનો છો તમે આવી રીતે દલાલીઓ કરો છો ટકી જશો? ભાજપના નેતાઓના ઈશારે જે પણ અધિકારી કામ કરે છે એ અધિકારી રિટાયરમેન્ટ પછી પણ જેલ જવાની તૈયારી રાખે. જેલ તમે નહીં કરી શકો. તમે જે રીતે અત્યારે જેલમાં રાખવાના ષડયંત્ર કરો છો, તમે હાજર નથી રહેતા, આગામી સમયમાં તમારા ઉપર પણ ઈશ્વર આ જ પરિસ્થિતિ લાવશે. ભગવાનથી તો ડરો તમે સાચા લોકોને તમારી આત્મા ઉપર હાથ રાખો. તમારા દીકરા દીકરી જેવા જે આગેવાનો છે, ખરેખર તો તમારે એને સન્માન કરવું જોઈએ. વિધાનસભામાં બોલાવીને કાયનાતબેનનું સન્માન કરવું જોઈએ કે તમે દારૂના અડ્ડાઓ બહાર પાડ્યા. પછી ત્રીજો કાનૂન છે કે જ્યાં રેડ પડે દારૂની, એ પીઆઈ થી માંડીને તમામ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થવા જોઈએ. આ રેડ પડી, ખરેખર તો પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થવા જોઈએ. એની જગ્યાએ જે રેડ પાડનારને ખોટા કેસમાં જેલમાં નાખી દીધું, જેથી કરીને કોઈ કાયનાતબેન બીજી બહાર ન આવે. પણ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છીએ અને કહેવા માંગીએ છીએ કે હવે એક પણ દારૂનો અડ્ડો પૂર્વ કચ્છમાં ચલાવી લેજો, તમારામાં તાકાત હોય. અમારી ટીમ દારૂના અડ્ડા ઉપર રેડ કરશે. રેડ કરી વિજિલન્સને બોલાવીશું અને વિજિલન્સ સાથે ઈશુદાન ગઢવીની જરૂર પડે તો હું આવીશ અને તમને જોઈ લઉં છું તમે કઈ રીતે વ્યાપતા ખાઓ છો. તમે 20,000 કરોડનો ડ્રગ્સ પકડાનો, એના માલિકને તો પકડી નથી શક્યા. એ તો પોલીસ હપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે તમારી સિંગમ પોલીસ શું કરતી હતી? હજારો કરોડનું ડ્રગ્સ આવે છે કચ્છમાં. અને કોઈ સાચા વ્યક્તિને, પ્રજા માટે લડનારા વ્યક્તિને તમે જેલમાં નાખી અને તમે સિંગમ તમારી જાતને કહો છો. મારે તો તમારા પરિવારને કહેવું છે કે તમને ઠપકો આપવો જોઈએ કે તમે અધિકારી બન્યા છો, ભાજપની દલાલી કરવા માટે બન્યા છો. દુઃખ સાથે કહેવું પડે છે. અને આજે જરૂર પડે હું અધિકારીઓને ફોન કરીશ, તો હું એસટી એસસી ના જે છે એમને મળવા દઈશ કે એટલે બધું શું કામ પડી ગયું તમારે ભાઈ આવી હોય? આટલું બધું કામ પડી ગયું છે. કોઈ વ્યક્તિ જેલમાં છે એમ તમે પરવા નથી કરતા. એટલે ભાજપ માટેના કાનૂન અલગ છે પૂર્વ કચ્છમાં અને સામાન્ય જનતા માટેના કાનૂન અલગ છે. એટલે આ સ્થિતિ છે. આપને કોઈ કઈ સવાલ હોય તો? આપના વક્તવ્યમાં એક વિશેષ વાત આવી કે અધિકારીઓનો, ભારતનું જયારે બંધારણ બન્યું તેનામાં જોગવાઈ કરવામાં આવી કે ઇલેક્ટેડ લોકો છે તે પોલિસી બનાવશે અને સિલેક્ટેડ લોકો છે તેની ઇમ્પ્લિમેન્ટેશન કરાવશે. પરંતુ આખી વાતમાં જાણવા મળ્યું કે જે સિલેક્ટેડ લોકો છે બરાબર ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. તમારી દિલ્હીમાં પણ સરકાર રહી, તો સરકાર શું એવું કોઈ પગલું નથી ભરતી કે જે ઇમ્પ્લિમેન્ટ કરવા વાળા લોકો છે એમના વિસ્તારમાં જો કઈ ખોટું થાય છે તો એ વ્યક્તિ વિરુદ્ધ પણ થવું જોઈએ? જયારે ઇલેક્ટેડ લોકો છે તે અલ્પ સમય માટે હોય છે, સિલેક્ટેડ લોકો તે દીર્ઘ સમય માટે હોય છે, તો એવો કોઈ કાયદો બનવો જોઈએ એ અધિકારીઓ વિરુદ્ધ? કાયદા બધા છે, પાલન નથી કરતા. અધિકારીઓ ભાજપના દલ્લા બની ગયા છે. પણ એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ કે આ કેસ થી અમે ડરવાના નથી અને તમે પણ તૈયારી રાખજો. હવે તમે યુદ્ધ છેડ્યું જ છે તો હવે તમે પણ તૈયારી રાખજો. અને બીજું કે તમારા જેટલું અત્યાચાર કર્યું છે, ઈશુદાન ગઢવીનો રેકોર્ડ રહ્યો છે આઈપીએસઓને જેલમાં નાખવાનો. એટલે તમે કોઈ પણ તમારે 30 માર્ક સમજતા હો તો યાદ રાખજો, આ કેસમાં પણ અમે લીગલ એડવાઇસ લઈ રહ્યા છીએ. અમે અધિકારીઓ ઉપર પણ ફરિયાદ કરીશું. અત્યાર સુધી કાયનાતબેને ઘણી બધી રેડ કરેલી છે. એ અગાઉ રેડમાં કોઈમાં જેલમાં નથી જવું પડ્યું. આ જયારે રેડ થઈ છે ત્યારે ફરિયાદ એવી છે કે તોડફોડ કરેલી છે અને એટ્રોસિટી લાગેલી છે. તો આ બાબતને તમે કેવી રીતે સાબિત કરશો કે ખોટી છે? કારણ કે અગાઉમાં કોઈમાં ધરપકડ નથી થયેલી એમની. અગાઉ જે રેડો પડતી હતી અને પછી રેડો, એટલે આ બધાને એમ ખબર પડે કાયમી રેડો પાડે છે કાયનાતબેન. આના ધંધા બંધ થતા. બુટલેગરો, મેં સાંભળ્યું છે પોલીસ અધિકારીઓની મિટિંગ થઈ કે આ તો બહુ ગજબ થઈ જાય છે. રોજે રોજ આ બહેન આવી અને ઇંગ્લિશમાં વાતો કરે છે, આપણે ઇંગ્લિશ આવડતી નથી, આપણે આબરૂના ધજાગરા થાય છે, રેડો કરે છે. એટલે આપણા ધંધાઓ બંધ થાય છે. અને તમને ખબર હશે કે જયારે જયારે ધંધાઓ ઉપર રેડ પડે છે, લીગલ હોય કે ઇલીગલ હોય છે, એટલે માણસ ઉકળી ઉઠે છે. એટલે અધિકારીઓ ષડયંત્ર રહીશું કાયનાતબેનને કઈ રીતે એની ટીમને ખોટા કેસમાં ફસાવવામાં આવે અને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યું છે. બીજું કે એસટી એસસી એક્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. એ સમાજ માટે પણ, દલિત સમાજના પણ આજે કેટલા આગેવાનો મને મળવા આવ્યા છે અને એમણે મને એવું કહ્યું છે કે અમારા પ્રોટેક્શન માટે બનાવેલો કાનૂન આ લોકો ભાજપ પડા અને કહેવાતા પોલીસના મળતિયાઓના કારણે બુઠ્ઠું થઈ રહ્યું છે. એટલે આ વાત છે. કાયનાતબેન કે બીજા અમારા જેટલા પણ અહીંયા આગેવાનો છે એ જનતા રેડો ચાલુ રાખશે. અને હું તો અહીંથી કહેવા માંગુ છું કે આખા ગુજરાતમાં અત્યારે અમે જે ઉમેદવારો સિલેક્શનનું ચાલી રહ્યું છે એ પત્યા પછી આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના લીડરો
જનતા રેડ કરશે દારૂના ઉપર આખા ગુજરાતમાં. તમારામાં તાકાત હોય તો 50,000 લોકોને તમે જેલમાં નાખી દેજો. હું જોઉં છું કે હર્ષસંઘવી ભૂપેન્દ્ર પટેલની પોલીસમાં, સિંગમ પોલીસમાં કેટલી તાકાત છે. એમણે આજે આપઘાત કર્યો છે એને ન્યાય અપાવી શકતા નથી. ભાજપ વાળા જોગે તો આ લોકો ધ્રુજે છે. ભાજપ વાળા જોડે તો પટ્ટા ઢીલા થઈ જાય છે. ભાજપ વાળાને પકડવા જતા તે તો ડરે છે. સર પકડીએ તમને, સર પકડીએ તમને. અને આમ આદમી પાર્ટીના જે લીડરો છે એની ઉપર તો સિંગમ બનો છો તમે. આ સાબિત થાય છે ને. અહીંયા જ કેસ બન્યો ને આપઘાતનો, અહીંયા જ બન્યો છે, અહીંયા જ બન્યો છે. એમ તમને બધાને પત્રકારોને ખબર, તમારા ખરેખર સવાલ કરવું જોઈએ કે બીજા 14 જણા કેમ પકડાયા નથી ભાઈ. એનો મતલબ એ થયો કે કાનૂન વ્યવસ્થા ભાજપના નેતાઓના ઈશારે ચાલી રહી છે. હવે ભાજપનો નેતા આઈઓને ફોન કરે તો કોર્ટમાં હાજર રહી આવ્યો, બાકી ન રહીએ. એસપી નો ચાલે નહીં તો શું દૂર કરવા માટે તમે બેઠા જોઈએ? આવું મેં સાંભળ્યું છે. જો આવું હોય તો બહુ દુઃખદ છે. હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યો છે અને આપની આખી આ કોન્ફરન્સમાં અધિકારીઓને વિશેષ કરીને વાત કરવામાં આવી રહી છે. તો શું ગુજરાત સરકારમાં આવો કોઈ તમે સુઝાવ આપશો કે અધિકારીઓ વિરુદ્ધ કડક કાયદો કરવામાં આવે? જે અધિકારી શાસન વધી રહ્યો છે તે બાદ ભાજપના રાજમાં ભાજપના દલાલો છે એનો અધિકારીઓનો જ ચાલે. ભાજપના ધારાસભ્યો કઈ કઈ ઢાંકે કે અમે રાજીનામા આપી દઈશું. એટલે અહીંયા હવે બાબુશાહી રાજ આવી ગયું છે, અંગ્રેજોનું રાજ છે. અંગ્રેજો આવી રીતે જ કરતા હતા. કલેક્ટર ને આ બધા જે નામો છે ડેઝિગ્નેશન બધા અંગ્રેજોના છે. અને એટલા માટે જ રાજા બનીને આવે છે આપણે ત્યાં. નહીં તો કલેક્ટરની ફરિયાદ ફરજ બને છે ભાઈ. એ કલેક્ટર પ્લસ ડીએમ છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. એના જિલ્લામાં એક પણ ખોટો ગુનો કે ખોટી ધરપકડ થાય તો કલેક્ટર શું મોટો કરી શકે? કોણ કરે ભાજપના રાજમાં? ભાજપના રાજમાં તો બસ ભાજપના નેતાઓ કમાય અને મોટા અધિકારીઓ કમાય, બાકી બધી પ્રજા જાય. પ્રજા આવી રીતે ખોટા કાનૂનના પેલામાં ફસાતા જાય છે. અમે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો છે, માનનીય ગોપાલભાઈ લોકોએ કૃષિ પણ કરી છે, પણ આને કહેવાને ક્યાં હવે રહ્યું છે? કારણ કે વાળ જ જીભડા ગળે. તો ગુજરાતની ગાંધીધામની જનતાને એટલું કહેવા માંગુ છું, કાયનાત બેન જેવા વ્યક્તિ, આટલા પ્રતિષ્ઠિત ડોક્ટર, તમારા સંતાનો દારૂના નશામાં, ડ્રગ્સના નશામાં જાય એટલા માટે જનતા રેડ કરી ત્યારે ભાજપ અને એની મળતી એની પોલીસ બુટલેગરોએ એમને જેલમાં ખોટા કેસમાં નાખી દીધા. ગાંધીધામની જનતા આગામી ચૂંટણીમાં કાયનાતબેનનો બદલો લે, ભાજપને લાત મારે અને ઝાડુને પસંદ કરી. એવી હું ગાંધીધામની જનતાને વિનંતી કરું છું. ભલે તમે બહાર નો આવો, કાંઈ વાંધો નહીં. તમે જયારે બટન દબાવવા જાઓ ત્યારે યાદ રાખજો કે આ ભ્રષ્ટ ભાજપ અને મળતી આ પોલીસે સારા પ્રતિષ્ઠિત નાગરિકોને જેલમાં નાખે છે. એટલે એનો બદલો લેવા માટે તમે ખાલી બટન દબાવો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ